હાય ગાઈસ, જય માતાજી, જય રમાપીર. હું છું અંકિતા ઠાકોર અને આજના નવા બ્લોગમાં તમારા બધાને સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તમારા આવા જ બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ભાગે ગયા છે 4:05. આપણે ટિફિન બનાવવા જાગ્યા. કાલ તો બનાવી નહોતું કાંઈ, તો આપણે પહેલાં બનશું લોટ, પછી બનાવશું રોટલી અને પછી બનાવશું શાક. તો જલ્દી જલ્દી ટિફિન બનાવી નાખો, કેમ કે કિશુને હોતા હોય. કિશુ ઉઠશે ને તો ટિફિન બનાવવાની દે, ત્યાં સુધી આપણે ટિફિન બનાવી નાખો. તો મિત્રો, આપણે રોટલી બનીને થઈ ગઈ તૈયાર. હવે બનાવવાનું છે કોબી અને વટાણાનું શાક. તો શાક બનાવી નાખો. છે ને નંબર કિસ જાગી ગયો, જામાં રોવે, લઈ લો એને. તો આપણે શાક બનાવી દીધું, બનાવ્યું અને ચા પણ ઉકળવા મૂકી દીધી, કેમ કે શું કે દૂધ લેવા ત્યાં સુધી ચા ઉકળતી થાય. બાકી શું વધુ તો હે જો. તો ગાઈસ, વિશે તો ગયા હતા કામે, એના પછી આપણે કરી નાખ્યું કોનું બધું કામ. ને હવે અમારે કિશુ રમીને થાક્યા એને સુવારી દો, અને પછી આપણે કપડાં ધોવાના બાકી છે કિશુના વિશુના મમ્મીના. આપણે કપડાં ધોઈ નાખો કિશુ હોઈ જાય એટલે. કિશુ હવે હોઈ જશે કાંઈ, કેમ કે રમતો હતો એટલે. અને વિશુ ગયા ત્યારે હવામાં કામે. તો જો તો વાગી ગયા છે 2 ને આપણે નહીં ધોઈને તૈયાર થઈને કિશુ પણ નહીં હું તો હે. અને આજે અમારે સવારથી મોર્નિંગ અત્યાર સુધી 2 વાગ્યા હે, ત્યાં સુધી હજુ લાઈટ હે નહીં. ફોનમાં પણ બહુ ચાર્જિંગ હે નહીં. આપણે આજે 2 વાગે જમવા બેઠા. આજે તો કોબી અને વટાણાનું શાક અને ગવાની રોટલી. તો હાલો ગાઈસ, તમારે બી જમવા આપવું હોય તો મારા ઘરે આવી જાઓ. તો આપણે જલ્દી જલ્દી જમી લો, કેમ કે જે કિશુ છે ને અમે જાગું જ છે, કેમ કે હોળી ચાલુ રાખો ને તો જ હોય. તો ગાઈસ, વાગી ગયા છે 4:30. નમી બેસી ગયા હા ટમાટર અને ડુંગળી સોલા. જો નમક અમાર કિશુ, જેમ કે આજે અમારી જેઠણી કરે હે ને, અમે બધા એકલા કરે હા, એટલે એકલા જ પ્રોગ્રામ છે પનીરના શાકનો. શું કહું કે નહીં? હા. તમારે કીની જો ડુંગળી કતરે, આપણે ટમાટરની ગ્રેવી બનાવશે, એટલે ટોમેટોની પેસ્ટ બનાવવાની છે. તો જેમ કે લાઈટ અમારે જો હવે, એટલે હું પેલા ફોન ચાર્જિંગ મૂકી દઉં, પછી આગળ કટ લઈશ. ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. તો ગાઈસ, આપણે થોડા ઘણી તૈયારી કરી નાખીએ. ટમાટાના મોસલો બનાવી દીધો, અને ડુંગળી અને મસાલો તો આપણે તૈયાર કરી દીધું હે. આગળ બનાવ તમને બતાવશું કે કેવું બન્યું હતું. અમારું મકા કિશુ જો રેતી આવી હે ને તે રમે રેતના ઢગલે. દેશી ચૂલામાં બનાવવાનું ગાઈસ. આ મકા જો પતિવાલી. આપણે શાક બનાવવાની તૈયારી કરી દીધી. ડુંગળી અને શિમલા મિર્ચ નાખી ગ્રેવી તૈયાર કરો. મકા જો ઓરેશિયા જેવું હોય ને એમાં રાખીને કરજે. એટલે એમને એક પડો રાખવાનો. જો ગાઈસ, બોલજી. મેં બાબા પીલું. તો ફાઇનલી ગાઈસ, જમવાનું બની ગયું. એટલે જમવાનું નહીં, અમકા રોટલી બનાવવાનું કામ ચાલુ, અમકા જમવાનું ચાલુ. આવું બનાવી તો અમે ગાઈસ પનીરનું શાક. આ તો તારા માર કિની આ બની ને ઇના આ રી વાત કરો. ભાઈ તો કીધું જ નહીં કેવું બન્યું. અસલા તું મેં પૂછ્યું તમે કેમ ના આપ્યો? તમે કહેજો કેવું બન્યું શાક? હજુ કોરિયો માટા ન દીધે કહું શાક જો કીધું જ ખરી તાર શું
આમથી લઈ નથી મળી કે હાથ રોટલી ઠંડી હે લડ હાર ખો નેચે રે જોઈ નહીં કોણ ચાખ્યા વગર જબર છે કરવા ખાઈ લે લે યસ કેટલું આપું આટલું આપું રેડી હોટલ જો કે હોટલ થી એક ફેર બનાય તેને કરતા મસ્ત બની કાબા તું શાક છે તો ગાઈસ વિશુક જમવા બેહી ગયા જોતા જોતા તો નમક અમાર કપો એ જો છે બગલા ખાઈ ગયા પછી આપણે જમવા બેસું તો ગાઈસ આપણે ખાઈ લીધું વાસણ ધોઈને આપણે આપણા ઘરે આવી ગયા વિશુ ગયા કિશન લેવા તે વારે લેવા ગયા અને આજ માટે બસ આટલું જય માતાજી જય રોમા પીર અને મારી ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા